મોરવા હડફ તાલુકાની વંદેલી કબૂતરી સિંચાઈ જમણા કાંઠાના મુખ્ય કેનાલમાં ગાબડું। મોરવા હડફ તાલુકામાં વંદેલી કબૂતરી સિંચાઈ જમણા કાંઠાના મુખ્ય કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં ભારે રોષ। થોડા સમય પહેલા જ કેનાલનું કામ 6 લાખનું ટેન્ડર પાસ કરી આ કેનાલનું કામ કરવામાં આવ્યું હતું અને કેનાલનું પ્રથમ પાણી છોડતા જ કેનાલમાં ગાબડું પડ્યું। ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થવાથી ખેડૂતોમાં ભારે રોષ ભરાયો છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને જણાવતા વ્યવસ્થિત વારંવાર ગાબડું પડે છે। વ્યવસ્થિત કામ કરવા કહેતા છતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મિલીભગતથી હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાથી કેનાલમાં ગાબડું પડવાથી નુકસાન થયું હતું। ખેડૂતોના જણાવ્યા મુજબ 1000 થી 1500 રૂપિયાનું બિયારણ લાવીને ખેતરમાં વાવવાથી સારો પાક મળશે તેવી આશાથી ખેડૂતોએ ખેતી કરી હતી અને ખેડૂતોના આશા પર પાણી ફરી વળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। ₹100 બિયારણ ખેડૂતો લાવેલ છે, એમાંથી 10-15 ખેતર બગડેલ છે, મકાઈ અને ઘઉં, તેનું વળતર અમારે જોવે, બરાબર। અને આ કોન્ટ્રાક્ટર કોઈ કામ કરવા માટે અહીંયા હાજર ના હતા અને કાચું કામ કરે। 18 લાખનું ટેન્ડર પાસ થયું છે, 18 લાખનું કામ અહીંયા મુખ્ય નહેર ઉપર કામ થયેલ નથી, બરાબર। એનું સરકારને નિર્ણય લેવું જોઈએ અને આ જે કોન્ટ્રાક્ટર છે ગામ ચુંદડી લીમખેડા તાલુકાના ભૂપતભાઈ શંકરભાઈ કામ કરનાર કોન્ટ્રાક્ટર એમના હસ્તે કરેલ છે, તે બિલકુલ એકદમ કાચું કામ કરેલ છે। એક જ દિવસ કેનાલ ચાલતા કેનાલ ફરીથી ફૂટી ગઈ છે। દર વર્ષાલ કેનાલ ખોલે એટલે દર વર્ષાલનો પાક નુકસાન થાય છે। આજ દર વર્ષાલ આજ પોઝિશનમાં અમારે આટલી જમીનમાં ખેતીમાં બગાડ થાય છે। આ વખતે વધારે ફૂટી ગયું હોય, દર વર્ષાલ જ તૂટી જાય છે। આ કાચું કામ કરવાથી આ પ્રોબ્લેમ દર વર્ષાલ જ આવે છે। આવી રીતે ને આવી રીતે આ લોકો કામગીરી જોયા પ્રમાણે કરતા નથી। આ ખેતરોમાં બધી નુકસાની છે, એની નુકસાની ભરપાઈ અમને આપે। 1 કિલોના 1500 રૂપિયાને બિયારણ છેડાય મજૂરી સાથેનું કામગીરીનું આ નુકસાન અમારે થયું છે। અત્યારે હજુ ચાયડા ખેતરો બધા ભરેલા જ છે અને મકાઈની ઘઉંની બધી નુકસાની બહુ ગંભીર છે। તેના બધા ખેતી થાય એવી પોઝિશન છે નહીં આવે તો સાહેબ એનું અમને વળતર ચૂકવજો। નામ તમારું બોલી? મારા મુકેશ કુમાર સિંહ, વંદેલી। આજ રોજ મોરવા હડફના વંદેલી ધામણી ગામમાં કબૂતરીની સિંચાઈ કેનાલ આવેલી છે, જે ઘણા લાંબા સમયથી કેનાલ છે, બહુ જૂની છે। તેની વારંવાર રજૂઆત કરવા છતાં કેનાલ નવી બનાવવામાં આવતી નથી। આજે તમે પાછળ જોઈ શકો છો, જે લોકોનું ખેડૂતોનું નુકસાન થયું છે એ 1500ના ભાવની લાઈન મકાઈ ઓરેલી છે। આજે ખેડૂતો નિરાશ છે, અધિકારી સ્થળ ઉપર આવવા માટે તૈયાર નથી અને તાબડતોબ ટેન્ડર 18 લાખની સફાઈનું ટેન્ડર છે ને તાબડતોબ તૂટી જવાથી આજે કોન્ટ્રાક્ટર અહીં આવીને તૈયારી બાંધવા માટે તૈયાર થઈ જાય, પણ અધિકારી સ્થળ ઉપર આવવા માટે તૈયાર નથી। જેથી કરીને કોન્ટ્રાક્ટરની અને અધિકારીની બધાની બેદરકારી છે, લોકોનું બહુ મોટું નુકસાન થયું છે અને આ કેનાલ વારે ઘડીએ રિપેર કરવામાં, આ મારી ગણતરી પ્રમાણે 8મી વખત કેનાલ રિપેર થાય છે। 18 લાખ 22 લાખના ટેન્ડર પડે તો 18 એટલા પૈસા જો ગણતરી કરવામાં આવે તો અત્યારે આખી કેનાલ અમારી નવી બની જતી। એટલે જેથી કરીને હું તો અધિકારીને બી રજૂઆત કરું છું કે અમારી ધામણી ગામની વંદેલી ગામની કેનાલ આખી નવી બનાવવામાં આવે। નેતાઓને બી રજૂઆત કરું છું કે જેથી કરીને અમારા ગામની કેનાલની પર જો અત્યારે અમારા ગામની અંદર 4000 લીટર દૂધ થાય છે। જો અમને 12 માસ પાણી મળે સિંચાઈના કેનાલમાંથી તો અમે ખેતી વધુ કરીએ, ખૂબ જ ઉત્પત્તિ કરીએ અને ખૂબ જ નફો કરી અને પશુપાલન બી વધારે કરીને ખેતીની ખૂબ નફો કરીએ એવી પરિસ્થિતિ છે। જેથી કરી અને અમારા ગામની પરિસ્થિતિ હમણાં કપરી બની છે કે પાણી ટાઈમથી મળતું નથી। દર વખતે અમારા ગામમાં લેટ પાણી છોડવામાં આવે છે, બીજા બધા ગામમાં પાણી વહેલું છોડી જાય। દર વખતે વંદેલી ગામમાં 3 જ દિવસની અંદર સફાઈ કરવામાં આવે અને 5મા દિવસે પાણી છોડી દેવામાં આવે। તો એવું કઈ પ્રકારનું એનું કોન્ટ્રાક્ટરની સફાઈની કામગીરી હોવી જોઈએ અને જેથી કરીને એની બી તપાસ થવી જોઈએ અને જેણે તેણે ધ્યાન નથી આપ્યું એની દરેક અધિકારી પરની કાર્યવાહી થવી જોઈએ। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર આશિષ આર ભાભોર, મોરવા હડફ।